દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે ને એક જે વ્યક્તિ છે તેમના પર જીવલેણ હુમલાનો બનાવ બન્યો છે। આ સમગ્ર ઘટના છે તે ભાવનગરના ખેડૂતવાદ વિસ્તારમાંથી સામે આવી છે, જેમાં ધીરુભાઈ શિયાળ નામના જે ફરિયાદી છે તે પોતાના ભાઈ સાથે ખેડૂતવાસ વિસ્તારમાં રાત્રિ દરમિયાન બેઠા હતા। આ દરમિયાન કેટલાક શખ્સો છે તે ગાળો બોલતા આવી રહ્યા હતા। ત્યારે ધીરુભાઈ શિયાળ પાસે આ શખ્સો છે પોતાની ગાળો યથાવત રાખે છે, ચાલુ રાખે છે। આને લઈને ધીરુભાઈ શિયાળે ગાળો બોલવાની ન પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ જાય છે। 4 જેટલા આરોપીઓ ધીરુભાઈ શિયાળ અને તેમના ભાઈ ત્યાં બેઠા હતા તેમના પર હુમલો કરી દે છે, મારામારી કરે છે ને આ ઘટના બાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવે છે। આજે હુમલાના બનાવો બની રહ્યા છે ભાવનગરમાં, તે ખૂબ ચિંતાનો વિષય બન્યો છે ને આ બાબતે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે, કેમ કે જે પરિસ્થિતિ નિર્માણ પામી છે, હવે અસામાજિક તત્વોમાં લુખ્ખાઓમાં પોલીસનો ડર રહ્યો જ ન હોય તેવી પણ એક લોકમુખે ચર્ચાઓ છે તે ભાવનગરમાં વેગવાન બની છે। થોડાક સમય પહેલા જ્યારે ભાવનગરના એસપી તરીકે નીતિશ પાંડે ચાર્જ સંભાળ્યો ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી, છતાં હજી પણ હવે ફરી અસામાજિક તત્વોએ માથું ઉચકવાની શરૂઆત કરી છે। અવારનવાર છરીઓ વડે હુમલાના બનાવો બની રહ્યા છે ને આ ખેડૂતવાદ વિસ્તારમાં ગાળો બોલવાની ન પાડતા જે બે ભાઈઓ પર હુમલાનો બનાવ બન્યો છે તેને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી છે ને હાલ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ પીડિત પરિવાર દ્વારા કરવામાં આવી છે ને આ સમગ્ર વિસ્તારના પગલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ મામલે મારામારી તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ જે આખો સમગ્ર બનાવ સામે આવ્યો છે તેમાં પોલીસે એંગલથી પણ તપાસ કરી રહી છે કે ગાળો ન બોલવા બાબતે ઝઘડો થયો હતો કે પછી અન્ય કોઈ કારણ પણ છે આ ઘટના પાછળ, કોઈ જૂની અદાવત કે કેમ, તે દિશામાં પણ પોલીસે હવે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। પરંતુ ભાવનગરમાંથી જે પરિસ્થિતિ અવારનવાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે કાયદો વ્યવસ્થા માટે એક મોટો પ્રશ્નાર્થ બને તે પ્રકારના પણ કહેવાય રહ્યા છે। દર્શક મિત્ર, આવો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।